વેલકમ બેક ટુ અનધર વિડીયો. લેથ મશીનની અંદર તમે જોઈ શકો છો 20 mm ની રેડિયસ મારવા માટે બહુ તકલીફ પડી રહી છે. વાઇબ્રેશન થઈ રહ્યું છે. વાઇબ્રેશન જસ્ટ એનું જ છે. હજી પ્રોપર રેડિયસ આવી નહીં. હજી તો આવી રીતના આજનો 2 દિવસથી તો ચાલુ જ છે. આજનો દિવસ આખો આમ જ જશે. કેમ કે આખો ભાગ ખુલ્લો છે. આ જે પાઇપ આખી ખુલ્લી હવામાં છે એના લીધે આટલું વાઇબ્રેશન આવે. બાકી જો હરખી રીતના લાક કરેલો હોત, ગ્રાઇડ વ્રાઇડ લગાવેલી હોત, ગ્રાઇડ લગાવેલી હોત, બધું કમ્પ્લીટ હોત તો પછી વાઇબ્રેશન ને બધું ઓછું આવત. વીટીએલ માટે રેડિયસ માટે બધી હોલ્ડર સુવિધા ને બધું હોય. લેથ મશીનમાં ના હોય. લેથ મશીનમાં હોલ્ડર ને બધું બહુ ઓછું ચલાવે લોકો. પાર્ટી દિવાળી ચાલી રહી છે અને આવા કામ આવે એટલે શું થાય, ત્યાંથી ચાલુ થાય અહીંયા એન્ડ થાય. એકવાર આમ લઈ જવાનું, એકવાર આમ લઈ જવાનું. રિંગ ફરી ગઈ. ચાલુમાં રિંગ ફરી ગઈ. બસ આવું બધું છે. પાર્ટ 2 બનાવીશ તો તમને મોકલીશ. હા જો આખો દી ખાલી માવા જ ઘસ ઘસ કર. આ એ લેથ મશીને આ કામકાજ ચાલુ કરી દીધું હોય. આનો અંદરવાળો ઓડી કરી નાખ્યો. આર્યો બહારનો ઓડી બાકી. રિંગ આને ફરી ગઈ છે. ચલો પેલું કામકાજનો પાર્ટ 2 બનાવીશ તો વિડીયો મૂકીશ. ત્યાં સુધી ટેક કેર. મોજ કરો, લેર કરો. અને હિંમત કાકાની મોજ જુઓ તમે. માથે ભલે દેણું હોય બાકી માવો તો ખાવાનો જ છે. આ કાંટો જ્યાં સુધી મસાલો નહીં ચડે ત્યાં સુધી મશીન ચાલુ નહીં થાય. શું કહેવું તમારું? રેડી રેડી. ભલે બાકા ચીકી થાય પણ જ્યાં સુધી કાંટો નહીં ચડે ત્યાં સુધી મશીન ચાલુ નહીં થાય. હાલો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર.